બધા અહીંયા આવજો. રક્ષાબંધનની મોટી ખરીદી કરી અમે. કાલે આવ્યા ને તો અહીંયા હજી પપ્પા દીકરો આવ્યા નતા એટલે એ તમને મોટી નથી લાગતી, નાની લાગે. નાની ખરીદી લાગે. હમણાં પડ્યો. પોતા થઈ ગયા. તમે મોટા લીધું તું ખવડાવ્યા તા અમને પેડા. આવો શાંતિ બેન આવો. તુલસી આવે હો શિવો. ઈવર ખાંડણીમાં ખોળ લઈને આવી. આમાં લઈને આવી હતી ને ખાંડણીમાં તો રેડી દેવાય ગયું. હા તો નહીં આવું થાય. હાલ આ બાજુ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બાકી બતાય મજા ને બતાય. શિવુ ને કેમ છે? મજા નથી. મજા છે ને તો બસ મજા હોય તો. કેટલા વાગ્યા તો હોય ખબર નથી કઈ. આજ તાર જવાનું છે તો એમ નહીં તારે આંગણવાડીએ શું છે આજે? રજા કેવાની? રવિવારની. બોલો રવિવાર. રવિવારની રજા છે ભાઈ. હાલો અમને એમ કે જવાનું હતું. એવું હોય. એને મમ્મી ધાર્યું સાફ કરે. કરવા લાગુ કેતા શિવ? ના ના હો હમણાં ખાઈ ખા પોદરાને ભરી નાખી દઈ. હા તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ. તો સવારે વહેલી ગઈ હતી તે ખડ લઈ આવી પછી વળી પોરો ખાઈ લીધો ને હવે મેં કીધું ખીલાને વાળીને વાહિદા નાખું. વરસાદ છેડ્યો તો એટલે પછી મમ્મી પેલા છે ને હા ખેતરનું ખડનું કરી આવજો. ખડનું કરી આવતી એક મોટલી ખડ વાટી આવી. હવે સાંજકના વળી જાય તો વાટી આવીને કર આવી. આવ્યા હતા સાટાઈ અમે ખાતા હતા ને તે સાટા આવ્યા હતા. આજ તો ડુંગળીવાર રોટલો વઘાર નાખ્યો તો સૂકો રોટલો. એમાં કઈ નથી કે મેં ખોડ દઈ દીધો ને કે હવે કઈ નથી એમાં. ખોડ દેવાઈ ગયો કે હોય જ રાખે છે ને એક વખત હોય. રાડપાડ પાડી આમ સાંભળશે. રાડપાડ ફૂલ થઈ. શિવ વાટ જોવે. હાલો તો વરસાદ એનું કામ ચાલુ કરી દીધું. પેલા પખવાડિયામાં બહુ ન થયો. કાલ પૂનમ ગઈ ને આજ બીજું પખવાડિયું થઈ ગયું. હવે આ પખવાડિયામાં હાથ મુઈ પૂગી આવ્યું ને વરસાદે પૂગી આવ્યો. કામ થાય હવે હાથમું માથે. હા બેટા હા રહી. હાલો તો વરસાદ છે ને જો બંધ થઈ ગયો ને હવે મારે ઠામું ટકવા ને મમ્મી છે ને શાકની તૈયારી કરે. વરસાદ આવ્યો ને તે લહણ ફોલીને ચટણી ખાંડવા બેસી ગયા હતા ને હવે છે ને શાકની તૈયારી કરે. તે હાથમાં આવી ગયું ને એટલે વરસાદ પૂગી આવ્યો. હા એ ઘેર બેન થેપલા ખાવાના છે એટલે ઈ એવું લાગે છે તો ખરું કે માણસ મેરો કર્યા વિના રે. પણ ઈ તો કહે કે ચાલુ વરસાદે કરવું. ચાલુ વરસાદ મેળો પરવાન જેમ બંધ થઈ જાય કામ કર. હા બંધ થઈ જાય તો એમ કે આવો વરસાદ આવે ને તો ન નડે.
પણ આ જો વરસાદ જાય તો પવન પડી જાય ને હાવ ગરમી એવી ઉપડે ને થાહે તો ખરો જ. એટલે થાય ખરું. પણ છે ને પાંચમ સુધીમાં ભગવાનને કે વરસાદ વરસાવી દેજો ને 6થી બંધ કરજો, એટલે 11 સુધી બંધ રાખજો, પછી પાછી છૂટ. ને મોટર ચાલુ કરવી હતી, ટાંકો ભરવો હતો ત્યાં તો છે ને લાઇટે વહી ગઈ. હજી લુગડામાં પારસી કરવા બેહું, પારસી કરીને પછી લુગડા ધોવા બેહું, એટલે ઠામટકી લો ને ત્યાં તો લાઇટ મમ્મી લેમ્પ ચાલુ રાખજો, આવે એટલે કહેજો મોટર ચાલુ કર દો. એવું છે આમાં. સીવું આકડી ઘડીક વાર તો નીકળી હતી બાયણે, વરસાદ ગયો તો આમાં ખાબોચિયા બ્લોકમાં ભરાઈ જાય ને તે કે હું અહીંયા છબછબિયા કરું, વળી પાછી વહી ગઈ અંદર રમતી રમતી. મમ્મી તમે તો ઓલી માધુપુર હાડી પહેરી ગયા હતા ને, તે હવે બધાય બહુ કોમેન્ટો કરી કે મમ્મી તો કેવા અસલ ના લાગે ને મમ્મીની હાડી મસ્તીની છે એવા અસલ નહીં લાગે ને એક તો એમાંય હતી કે મમ્મી કેવા અસલ નાના એવા લાગે છે. કંઈક તો તૈયાર થઈ જવું હોય ને, પછી કાયમ તો આપણે આડે ધડ ફરતા હોય. કંઈક થવું જોઈએ ને કા હરખું. ક્યાંક જાય એટલે તો મમ્મી ટનાટન હોય, ક્યાંક જાય એટલે ટનાટન હોય, ઘેર કંઈ ન હોય કરવાનું, પણ ક્યાંક જાય એટલે તો ટનાટન થઈ જાય. શું બનાવે શિવું? હે શું બનાવે છે? શું બનાવ્યું છે શિવલિંગ? શ્રાવણ મહિનો આવે એટલે શિવલિંગ જો આ શિવ બનાવે. મેં થોડીક હેલ્પ કરી, હા શિવની હેલ્પ કરી મેં થોડી. હજી શિવ હરખું કરે છે એ બધી નહીં. હવે ફૂલ ચડાવવું ને, ફૂલ ક્યાં? હાલ હાલ તો લઈ લે, હાલો લેતી આવજો ફૂલ. મમ્મી આવો કંઈક જોવું હોય તો, અહીં આવો કંઈક જોવું હોય તો. આકડી આવે હો દાદી, હાલ એ છે ને ફૂલ તોડવા ગઈ. મારે છે ને હવે લુગડા ધોવા બેહું, હજી લાઇટ નથી આવી એટલે હજી ટાંકો નથી ભરાણો. લુગડા ધોવા બેસી જાઉં તાતા લગભગ આવી જાય, પછી ટાંકો ચાલુ કરીને પછી છે ને પારસી કરો બેહું. સીવું છે ને અહીંયા ગારવાની એ મેં એ પહેલાં થોડીક શિવલિંગ જેવું બનાવ્યું, એટલે મેં કીધું હું બનાવે તો મને કે હું જેનું બનાવું એકલી કે પછી હાલ મેં કીધું હું તારી હેલ્પ થોડીક કરું, તી હેલ્પ કરી ને હવે એ ફૂલ ચડાવશે. હા જેને શ્રાવણ મહિનો હાલે ને. હર હર મહાદેવ. કેમ હર હર મહાદેવ. હા અહીંયા મૂકી દે માથે. હા બસ મૂકી દે. હા બસ ખાલી મૂકી દેવાનું હોય. બીજું હવે હમણાં દાદીને કહું આવો. દાદીને રાડ પાડ ને તું. દાદી જોવા આવો બંધ કરીને આવે આપણી. કર લે જય કર લે હવે. હા બધા અહીંયા આવજો. જો એ કે શિવ કે બધા અહીંયા આવજો એ કે જય કરવા. હા ઈ કે શિવ આમાં બધાને કહી દીધું બધા આવજો ઈ કે. હા એમાં શંકર ભગવાન આવવાના. હા હો મમ્મી. શિવ એ બનાવ્યું, મેં થોડીક હેલ્પ કરી ને શિવ એ બધાને આમાં કહી દીધું કે અહીં આવજો હવે. જો તો ફૂલ ચડાવ્યા.
હે જે જે ભગવાન છે જે ભગવાન છે હા એવા ભગવાન છે શિવલિંગ બનાવી 4:45 વાગી ગયા ને અમે છે ને આગળ ચા પાણી પી લીધા ને હવે છે ને અમારે આવ્યા મહેમાન કાલ નતા પૂગી હઈ ગયા તે અમારા મોટા જેઠાણી આવ્યા બોલો કે કાલો બોલી એટલે હું કાલો આટો મારી આવીએ વે કીધું હમણાં ગઈ નથી કેટલા દિવસ થી આવું ઈ હારું કર્યું આટો મારવા આવ્યા તો ને અમાર સ્નેહાને એઠે બેહાડ દીધી આ સીવુએ અમે તો નાનકડા છે અમે રમીએ ભાઈ રમકડે છે જો એટલે ટૂંકમાં ઓલી સીવું છે ને આવીને કહ્યું ને સ્નેહા બોલાવે જ્યોતિ ભાભી બોલાવે તો ઈ સીવું ન આવી એટલે ઈ સ્નેહા કે હું જ હવે છે ને એક તાર પાસે આવતી રમ મમ્મી મમ્મી તમે તો વાં વૈયા જાવ જ્યોતિ ભાભી પાસે હું આયા પછી મેં કીધા બેઠી બેઠી વાતો કરતી જાઉં ખુડસીએ ફાવે નહીં એટલે ખુડસીયું ન ગાંઠ્યું તે મેં કીધા કપાહિયા કાઢલું અમે એ વાઈટ થઈ ગઈ તે આકડી છે ને ચા પાણી પીતા ને હવે હું જરીક વાર રહી ને પછી જ્યોતિ ભાભીને ને પાછો બનાવી ને તો ઈ છે ને આવ્યા ને તો થઈ ગયા તા તો ગરમી ચડીને ક્યાં ખાઈ કા ચા દે પાણી દઈ ને બેહાડ્યા છે એ આજે પપ્પા વયા ગયા પછી મેં ચા ન બનાવ્યું હું કહું નથી પીવો ટાઈમ તૈયાર થઈ જાય પેલા નકર આપણે તડીકા એમ થાય કે હાંજકના મોડો મળતી અમે 5 વાગ્યા પછી પીએ હું દોવા દેતી ને તઈ નવરી ન થાતી મન સાકીને કહું આખો દી હોય બે દોવી હોય એમ કે સવારનું કામ આખો દી આ નિશાળ વયા જાય બધું એકલી ઉપર હોય પછી એમ એ નવીરા ન થવાય સ્નેહા હોય ને તો વાંધો ન આવે ઓલે તો રસોઈ હું નંબર આવ્યા કે શોખના છે થોડાક નંબર આવી ગયા છે ભણતા હોય એટલે ઈ તો આપણે આવી જાય આવે રહી રહીને આવે પેલા આવે પણ આવે ખરી હા નો લે અમે ક્યાં મહેમાન છે લે કે ઓલી વનિતા એમ કહે કે વિડિયો માં છે ઈ ઈ એન ધૂન માં છે એને સ્નેહા ખબર જ હતી કે આપણે આવીએ છીએ એટલે જઈ નાસ્તો કરવા વર્ગી ગયા બધા જો બસ ને તૈયારી કેવી ભૂમિની તૈયારી સારું ગયું મારે ખેર છે ને જ્યોતિ ભાભીએ ચા નથી મૂકવા દીધો હોય કે પેલા ભૂમિન ઘેર જાઉં ચા પીવા ને પછી ક્યાંય આવીને પીવત ખાઈ ભાઈ ગાલ હાલ શિવ આ બસ ભૂમિ અવાય તો ઉપરા ઉપર અહીં તમારે ઘેર અવાય છે 9 વાગે મહિનો થઈ જાય આજ છે ને સ્નેહા ને આવતા હતા તી કે હાલ એના ફેરી આવી ને ન કરે આપણે રણજીત ભાઈ આ બધા વાતો કરે તે શું સંભળાય રણજીત ભાઈ નવી ખરીદી મોટી રક્ષાબંધન ની કરી છે ભૂમિને પૂછીએ ભૂમિ આવજે તો પાછી અમારા ભાઈ લીધું રક્ષાબંધન ની મોટી ખરીદી કરી અમે કાલે આવ્યા ને તો હજી પપ્પા દીકરો આવ્યા નતા એટલે મેં કીધું મારે ન કરી આવું તો પછી જ્યોતિ ભાભી ને આવ્યા ને તેના હારે આયલી આવે આખરી ભૂમિ આવે એટલે ભૂમિને જ પૂછી એના મોઢે સાંભળીએ બેન સંભળાવો અમને તમે રક્ષાબંધન ની શું મોટી ખરીદી કરી મોટી ખરીદી કઈ નથી કરી એક બે જોડી લીધા છે લુગડા રક્ષાબંધન ની મોટી ખરીદી તો કાલે ઓય અરે એ તમને મોટી લાગતી નાની લાગે નાની ખરીદી લાગે હમણાં પડ્યો ન્યા છે હું તો કઈ લઈને રણજીત નામ ગયા ના ન્યા હે ગાળો નોય આવલા ત્રણ બે છે એટલે એમાં પડે તો હા એટલે નવું છે તી હલકું હાસવું જો લઈ જજે એક વાર ખાસવું જોઈએ ખાસી ગાળી હે એક તો ખાય એક હમણાં બતાવું એટલે હું કાલે આવી ને તઈ અમે આવ્યા હતા વિરમ ને તઈ જ નતા આવ્યા એટલે મારે આવવું હતું પણ મોડેક થી આવવું હતું તી આ પછી આવ્યા ને મેં કીધું હાલો ખરીદી કરી જોતા આવીએ ને હા કેમ બગા જીવ આપણે ભીમા બાપાને પૂછીએ આમ જો અમાર પેડા ક્યાં હે કાઈ પૂરા પેડાની કાજુ કતરી લીધી અમે
ઓલા તમારા બાઈક ના પેડા ખાવા આવ્યા પૂરા થઈ ગયા આઈ ગયો કે ભીમા બાપાને ભીમા બાપાને કે અમારે તમે વેલા આવ્યા તો થા તમે હવારે ક્યાં ગઈ હેલા તી નાખી દીધી તમે ઊંડા લીધું તું તી ખવડાવ્યા તા અમને પેડા આવો શાંતિબેન આવો ભાવેશભાઈ નું હતું મારું થોડું આયા રણજીતભાઈ નું છે તો રણજીત કઈ ખવડાવી હતી જો ઈ તમે અમને નખરા અમે ખરા દીધું એટલે ઈ તો છે ને બરે વતી ને બધી બેનું પેડા લઈ આવ્યું હતી ને મોગી લઈ કાજુ કતરી તમને બહુ ભાવતી હતી મારા માટે ન રાખી આદત પૂરી થઈ ગઈ છેલ્લી હતી અમે કાલ ખાધી હતી કાજુ કતરી આવો ને માર ન થાય હોન્ડા ની હલે તો હવે ચામાં કામ હલવી લઈશ ને હા બીજું કામ મેં તો હલે તું મારો વાતુમાં જો વાતુમાં ઠરી રહ્યો જા ભાઈ ને મારા માટે સ્પેશિયલ કાજુ કતરી હા આમ છો પેડા છે છમારિયા પેડા કોતવા જઈએ તો છમા ફોર વ્હીલ લઈએ ને તઈ બધું આમ જો તો ફરી શાંતિબેન હાલ ભૂમિ તું બતાવે કે આપણે જી ભાઈ નું સ્કૂટર છે ઈ બતાવશે આનું છે તમારું છે ઈ બતાવ દે જો સહી હાલો જો આમ જો તાર પપ્પાએ શું કીધું ખબર ઈ કે પેડા રહ્યા પેડા કાઈ ખાઈ ગયા હે એવા ને કાજુ કતરી તાર મમ્મીએ તો હાવ એમ કીધું ઈ કે લઈ તમે લીધું તો તે ખબર આવ્યા એમ કીધું બોલ મારા માટે સ્પેશિયલ કાજુ કતરી આવ્યો તો એ ખાઈ ગયા હવે આદત પૂરી થઈ તે અમને કાલ અવાજ તો કરાય ને રસ્તામાંથી કે આવો કાલ તમારા હતો કાજુ કતરી પાકું પાકું હાલ ભૂમિ હાલ બતાવ દે આહવાન થયું ભાઈ થાય છે ને? એ થઈ જાય હાલો ભાઈ તો અમાર ભૂમિ છે ને આને ઓલું શું કેવાય ભૂમિ કઈ ખબર નથી મને તે આ ઓલું કર્યું ને શું કેવાય સોફ આ પડદો ખેંચ્યો એને મને ખબર નથી કારણ ખ્યાલ નથી કે શું કેવાય તો ફાઇનલી આપણે રણજીતભાઈ નું નવું બાઈક આવી ગયું ને છે ને રક્ષાબંધનની મોટી ખરીદી જી કાલે આપણે લઈ આવ્યા તા. હા કાલ લઈ આવ્યા હતા ને અમે છે ને ટૂંકમાં અહીંયા પુઈગા નતા કાલ પુઈગા હતા પણ ઈ નતા આવ્યા એટલે અમારે છે એવું જ છે પણ કલર ફેર છે હા તી આઈ ઢારિયામાં ને ભૂમિએ રાખી દીધી બધા સામાન જ છે આઈ છે ને ઢારિયામાં રાખ્યું ને તે મારે જરીક ઓલું શૂટિંગ ઉતારવામાં મારે ઓલું થાય છે એક રાઈડ ઉપર નહીં એક રાઈડ ઉપર લોંગ ડ્રાઈવ બેન ભાઈ માં જતા ને તાર મમ્મી ને પપ્પા ને જૂના હોન્ડામાં બેહાડ સાચી વાત છે તો હવે છે ને જો ભૂમિ પાછું બાઇક ઢાંકી દે હજી કવર ઈ કે હતો નહીં હાજરમાં કવરનો ફોન આવશે ને તો કવર લેવા જવાનું છે આ કવર બનાવી લીધું નાનીથી જ આપણે ઈ અજમાનો યાદ નથી આવતું કે ભાઈ હું ઓલો ઓસાડ ખેંચીને એને હું કે સોફ કરતા હોય હા ઈ મને છે ને યાદ ન રહી પાછું ક્યાં સુધી જાવ ક્યાં સુધી જાવ હા તો અમને રસ્તામાં ઉતારતા જાવ હાલો બેસી જા હાલો ભાઈ નવા બાઇક માટે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ અરે કોંગ્રેચ્યુલેશન એ આવ્યું ના લાલ તમારા ફૂલથી તમને કોંગ્રેચ્યુલેશન ઈ અમારો ફૂલ આવ્યું ના હાલ તો મોટું તોડ દો હાલો જાઓ ને ક્યાં જાવ ના એટલે તમારા મમ્મી ને ઉધા મળશે અમારે તો પાસે જ છે
છે હવે પપ્પાનો ફોન આવ્યો જો ઓલી ક્યાં સીવું બંસી પાસે હાલો હું કેસ ને હા દીદી હું કેસ તું હે આપણે ઘરે આવવું ને ભૂમિ દીદી ને કોણ કહે આવું લઈ લે બેયનો હાથ પકડી લે ભૂમિ દીદી નો સ્નેહા દીદી નો હાલો હવે તને ખબર તો હે ને રસ્તે કેમ હાલવાનું મારો આ ભાઈ ભૈયા કે અમને મૂકી દે સ્પેશિયલ જેઠાણી હાટુ સ્પેશિયલ ચા છે દેરાણી નાથની મને વિડિયો શૂટિંગ માટે ઉતારવામાં કહી દીધું છે આમાં કાઈ વાંધો નહીં હું પછી પી લઈશ બહુ મોટી કરી હો આવી જશે બસ 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 વધારે નહીં લાવો હવે હું આમ રાખવા બીજા તો ક્યાં જવાનું હોય આપણે હોય એક તો ખોટે ખોટ વખાણ ન કરતી અને એક રાણા હોય ઠરવા દે મોટું આવી જાય એવું ના નથી મારે નહીં આવે મને છે ને આમ થોડો ઓલી ગરમ કાકાને ચા ભાવે ઘેર ને કે મને ક્યાંય મોરો ન ભાવે હવે એવો બન્યો છે મમ્મીને ગયડો ચા જોઈએ નહીં એટલો કેમ કે હું ઓછો રાખું કડક ચા આપણે રાખીએ કડક ચા મને કડક જ ભાવે મને ભાવે એને જ છે ને મોટું ભાંગે ની કડક ચા બરોબર ને મમ્મી હા નકર મીઠી નકર ખાંડ ઓછી જ ખવાય એટલે તો અમાર મહેમાન છે ને જો આગળ વયા ગયા ને હવે જાઉં દોરીએ લુગડા લેવાનું સીવું છે ને મોર થઈને પૂછ્યું મેં કીધું હાલ તાર દોરીએ લુગડા લેવા હોય તો મોર થઈ ઊભી રે તારા કાકા આરામથી જ કે જો એનો વિડીયો ઉતાર લઈએ સવારના આવ્યા નથી હા થોડુંક કામ હતો ને એમાં ગયો ને એમાં વાર લાગી થાકી ગયા એટલે આમાં છે ને આરામ છોડ હા પવન લાગ્યો બસ હવે આપણે મેળામાંથી પાછા બે લેવાના છે હિચકા હા હા હવે આ તૂટી જાય હવે જાજો ટાઈમ નથી એટલે એમાં એવું છે કે થાય ને દડકો પડે એટલે હવે એ તૂટવાનો જ છે આપણે ગયા વખતે બે લીધા હતા પછી એક છે ને એક જ મહિનામાં તૂટી ગયો તો હું પડી હતી ને આ બીજો છે ને ટકી ગયો તે હવે બસ આ 4 દી આડા છે મેળા ને 4-5 દી ટકી જાય એટલે અમે પહેલાથી ચાહું તો હું ઈ જ ગોતી સીધા એટલે આવા બે પાસા છે ને ઉપાડી આવું એટલે પછી પાછું વર હાજાનું હખા હીસ કોઈ ન હોય ને તો ખાલી ખાલી લાગે ખાલી ઓલી જો મારી મોર પૂગી ગઈ મમ્મી ગેસ જવાર વાટવા એ લેવાય માંડી એ જો તો ખરી એ ઢીંગલી લેવાય માંડી જો અહીંયાથી દોરી નીચી થઈ જાય ને તે આપડી લે અમારો દીકલું લે હા માં લે ઓય લુગડા હું ફેરા કરવા માંડું આ છે ને કવરિયાન બધું ધોયું હતું ઓસાળને કવરિયાન હવાર કાઢી તો લીધા ધોવા વળી વરસાદ આવ્યો તો મને એમ થયું મેં કીધું હુકાહે કે નહીં હુકાય તો 11 થયા ઠાવકો વરાપ થઈ ગઈ પવન નીકળ્યો ને બપોર તડકોય નીકળ્યો ત્યાં એક દોરી જો અહીં હુકવા હતા તે અસલ હુકાઈ ગયા ને બીજા ઓલા એટલા પાછા છે ને બપોર ધોયા હતા લાકડીઓ બધા ફેરા કરી લઉં ભાઈ કર દે બધા પછી શું કહેવાનું એ તો કઈ